ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. બધી થઈ ગઈ છે. તો મિત્રો વાગી રહ્યા છે 6:45. બાને બર્થડે અને માથું ખાય એટલે બા કરે હવે તો ભાઈ અમારી ચેનલ ખોલો આપણી થોડા સબસ્ક્રાઈબર છે એને જુઓ. કાલે 700 રૂપિયા થઈ છે. સબસ્ક્રાઇબ ઓ 733 મિત્રો. જય માતાજી. વાહ 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 વાહ. જય માતાજી. જય માતાજી વેદુ. જય માતાજી મિત્રો. અમે म्यूचुअल फंड निवेश योजना ध्यानपूर्वक पढ़ें। जरा मुस्कुराइए, वालेलाल खाइए। આપનો અધૂરો પરિવાર પૂરો થશે. માતા પિતા બનવાનું સપનું કરો સાકાર વાણી આઈવીએફ સાથે. સેન્ટર્સ અક્રોસ ગુજરાત. મહિન્દ્રા સમર દવા का ऑफर इज नाउ लाइव. બુક કરો તમારી શું કરવા જાય ગવા? શું કરવા જાય? હવે આને કહેવાય ને બેસ્ટ ટાઈમ ટુ બાય યોર મહિન્દ્રા કાર. શું ખાવા જાય? બિસ્કિટ ખાવા. બિસ્કિટ ને કેરી લેવા જાય. રાજી ને કેરી બહુ ભાવે ને રાજી? પણ કેરી તો રાતે નહીં હોતી. રાતે ક્યાં સવારે નહીં હોતી. એટલે હમણાં વરસાદનું વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે પડી ગઈ હતી. તો એરે લેવા જઈએ આપણે. એરે પકાવવા મૂકી દે ને તો પાકી ગઈ. હા બિલ જીતો માસી ને ખાતા હતા. કોઈ નતું ખાતું. પાકી ગઈ એ હે ને બા હે ને કાલે ફોન કર્યો. આ મૂકી દો, ગાડી મૂકી દો. એ ગાડી વાળા કંઈક કરશે. એ બસ આઈ જો આપણા આઈ બસમાં ને દિલ પે બધા છે કેમ કે બધા બસ આવે. હા બસ આવે. રજી અહીંયા શું અહીંયા બાજુમાં આ તો હોટલ નહીં એ પેલો આ શું લાઈન લાગી લાઈન ગાડી જે લાવે હા પેટ્રોલ પુરાવે પેટ સાફ કરે પેટ્રોલ નહીં ગાડી લાઈન જો બેટું બેહી જા. જો મારે બ્રેક મારવી પડે ને તો તને ના મોઢા ઉપર વાગે આગળનો. પાછળ બેહી જાવ, ટેકો દે. પાછળ બેહી જા. પાછળ બેહી જા. ગાંધી મંદિર. ગાડી તૂટી ગયું. હા
છે એકદમ આ વાયરા નહીં પડી હતી ને એટલી કેરીઓ આટલી છે વારાને પડી ગયો હવે બીજો લોટ પછી 2 દાડા પછી ઉતારીશું તો મિત્રો વાગ્યા છે 10:30 970 કિલોમીટર ચાંદા મુમાની સાક્ષીમાં આપણે નીકળી ગયા છીએ ગવાડાથી ચાંદખેડા જવા માટે રાજી જય માતાજી લાઈક કરો શેર કરો બોલો ફોન કોક ના આવે છે ઉપાડવો પડશે જય ગણેશ તો મિત્રો આ છે પેથાપુર નાઇટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે કાચમાં તો આઈ ડોન્ટ થિંક કે તમને પ્રોપર દેખાતો હોય जो भी आपका તો પેથાપુર આવી ગયું છે મિત્રો 11:15 થઈ છે 11:15 हेलो मिस्टी कॉलर 41 કિલોમીટર 41 કિલોમીટર આપણે કાપી દીધું 70ની આજુ 970ની બાજુ હતું અત્યારે 8,000 છે ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે મિત્રો પેથાપુર ઓવરબ્રિજ ટ્રાફિક બહુ હોય છે ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે આ છે પેથાપુર ચોકડી अगर आपकी નહીં બધું ચાલુ છે बहन को या पापा जी તમને અપડેટ કરતો રહીશ चाची जी को ગાંધીનગર સિટીનો આડિયો नहीं मैं तो सोच ही नहीं रहा मैं अगर सोचा होता तो करता ही नहीं वंडरफुल फॉर दिस वेरी नाइस कन्फेशन आपको रोशेफाई कर दूं मैं हाँ प्लीज प्लीज लीजिए પોલીસ વાળા પકડવા આવ્યા છે 2 મિનિટ તો મિત્રો 11 વાગી ગયા છે 11:30 થયા છે એટલે ચેકિંગ હોય જ છે ઉત્તર ગુજરાત બાજુથી આવીએ આપણે એટલે સિટીમાં એન્ટ્રી મારી એટલે ચેકિંગ કરાવ્યું હતું ગાડીમાં કંઈ છે કે નહીં સંતુષ્ટ હતા એટલે આપણે નહીં કરવા દીધા 11:18 1 મિનિટ લીધી હશે આપણી લગભગ ઘરે પહોંચતા આગળ બી અપડેટ કરતો રહીશ તમને રાજવીર અમર જાગર રાજવીર જય માતાજી શું કરે તે નાસ્તો કરે બેટા હા શું ખાધું બ્રેડ બટર હે બ્રેડ જામ શું ખાધું હે શું ખાધું બોલતો ખાલી મિત્રો કોમેન્ટમાં લખજો આ રાજવીર તમને જોઈને જ શરમાઈ જાય કેમેરામાં બાકી તો એનું બોલવાનું બહુ હોય છે તમને એની જીદ કરતા વિડીયો બી અપલોડ કરીશ હે ને રાજવીર હવે તું જીદ કરે ને તો હું તારો વિડીયો બનાવીને અપલોડ કરી નાખીશ હે ને ચાલશે ને હે પછી બધા કોમેન્ટ કરશે રાજુ તો બહુ જીદી છે એવું ગમશે તને હે વેદ તો ઊંઘ હશે ઘસઘસાટ હસકોરા એના બોલે છે ભાઈ વેદના રાજવી મિત્રોને કંઈક તો બોલ શું બોલીશ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ જબડી આંખો કરે હા તો આ પાપણ જબડી ઊંચી કરે કરજે પાપણ જબડી ઊંચી કરે તો મિત્રો આગળ 27ની ચોકડી આવું જે ગાર્ડન છે અમારા નાનપણનું ગાર્ડન આવી ગયું છે તમને અપડેટ કરતો તો રાજવીર આજે આપણને રાજવીર કહે છે કે ના કેરી કેટલી ભાવે રાજવીર તને કેરી કેટલી ભાવ બેટા એક જ ભાવ લે યાર આટલી બધી કેરી લાવ્યા તું કે એક જ ભાવ બોલ ના આટલી બધી એટલે આટલી પેક કરીને લાયા
આ તો છે ને વાવાઝોડાની પડી ગઈ હતી ને એ રહી છે બેટા. બીજી તો આપણે પાડવા જઈશું શનિવારે. તો મિત્રો આવી ગયું છે છ રફે રફ જાય છે આપણી ગાડી. ઘણે હા બેટા શેનો અવાજ આવે? અચ્છા નખનો અવાજ કાઢા ભાઈ રાજુએ નખનો અવાજ કાઢા. રાજુ પપ્પા ગાડી કેવી ચલાવે ક્યાં તો ખરી? પક્કા જો બ્રેક મારીએ ઊભો રહ્યો છે તો ધ્યાન રાખજે. ઝડપ દઈને નેચે ના પડતો. હે રાજી પપ્પા ગાડી કેવી ચલાવો? મસ્ત ચલાવો. તને બીક નહીં લાગતી? હા બીક નહીં લાગતી? તને એમ નહીં થતું પપ્પા બ્રેક મારશે તો હું આગળ પડી જાય ઊભો રહ્યો છે તો? હે બધા તો આ બધા જોવા વાળા એમ કહેશે કે છોકરાને બોલો આગળ ઊભો રાખ્યો પડી જશે તો એમ નહીં કે? કોક એમ કહેશે કે ધ્યાન નહીં રાખતો આ ભાઈ ધ્યાન નહીં રાખતો એમ કે છે. ખબર કે છોકરું તો નાનું જીદ કરે આપણે એને ઊભો રાખાય એમ ના કે બધા મને. બોલતો ખરી? શું મારતા? ગાડી નહીં તોડતા. શું કરીએ? ગાડી નહીં તોડા. કેમ ગાડી તોડવાની? ગાડી નહીં તોડા આપણી. કેમ? આ પેલા પોલીસ વાળી ગાડી નહીં તોડા આપણી. ના ગાડી ના તોડે બેટા. એ તો ખાલી ચેક કરવા આવ્યા હતા. ચેક કરવા આવ્યા હતા કે અંદર કઈ લઈને તો નહીં આવ્યા ને એમ. ગાડી ચેક કરવા આવ્યા હતા. પોલીસની ગાડી ક્યાં? પોલીસની ગાડી ક્યાં? તો જતી રહી. હા તો મિત્રો જા રહ્યા છીએ. રાજી આજ બૂમ પાડી ને રાજી. હે રાજી એમ કરવું હોય ને હું કાચ ખોલ દઉં હા તને જબરજસ્ત અવાજ આવશે. આજે બૂમ મજા આવી રાત્રિ તો ભાઈ મજા આવી. રાજીને મજા આવી ભાઈ. રાજી મજા આવી ને? રાજવીને ભાઈ બહારથી અવાજ આવ્યો તો મજા આવી. હા એની સ્માઈલ આપણે કરી દઈએ ક્યારે. રાજી કેવી મજા આવી? હે તો શું કરતો હતો? એવું કરતો હતો? હે કેટલા વાગ્યા તને ઊંઘ નહીં આવતી રાજી? 11:30 થયા બેટા. ઘરે જઈને જ ઊંઘીશ? ગાડીમાં નહીં ઊંઘે? આ વેત તો જો આપણા ગાડીમાં ઘેરથી નીકળ્યા ને તારનો ઊંઘ કરે. ઊંઘ કરે છે. તો મિત્રો આ સિવિલ આવી ગયું. આ G3 આવ્યું. વિડીયો માર ફઈ જોશે તો કહેશે કે ભાઈ અહીંથી નીકળ્યો પણ રાતના 11:30 કોઈને હેરાન ના કરાય. બરોબર હા બેટા કોઈને હેરાન કરાય? હેરાન કરે રાતે કોઈને હેરાન કરાય? હા અને આપણે બી 11:30 થઈ ગયા મોડું થાય છે નહીં રાજે? પેલા તો બા ઊંઘી ગયા. તાર બા ઊંઘી ગયા? ફોન કરતો? હા ફોન કર ને. આ ફોનમાં ફોન કર. આરા નીચે વાળા ફોનમાં.
આ ગબે આવ્યો. એમાં રાજવીર કે આ શું આવ્યું, એટલે ભાઈ આમાં વિડીયો ઉતારવો પડે. ફુવારો છે ગબેનો. મહેન્દ્રની સોડા. કોનો કોલ ચાલુ હતો 11:30? હા, એ તો કહું કોને વાત કરતી હતી? ના નહીં, 11:28 ફોન કટ થયેલો હોવો જોઈએ. પેલા ડાયલ કરેલો હશે ને, એના પછી જે ટોકિંગ ટાઈમ છે ને એ 11:28 હોવો જોઈએ. એટલે વિડીયો કોલ કરવા અમારે રાજવીને વાત કરી છે. એ નવું નાટક કર્યું તાર મમ્મીએ. કોલ રાજવીર અમારો વિડીયો કોલ કરવા માંગે છે. ગાંધીનગર વટાયો. નીચે કટ્ટો લેવા આવી જ જજે. ના, ફોન ચાલુ જ રહેશે ને, આવી જઈશું. વિડીયો કોલ કર ને પછી જે કરવું એ કર. તો મિત્રો રાજવીર અને મમ્મીને ફોન કર્યો છે. વાત તો કર. દેખાતું નહીં? હા, એમ કેમેરો અચ્છા ડિસ્પ્લે બદલીને એટલે કેમેરોમાં પ્રોપર દેખાતો નહીં હોય. રાજુ આ મોલ કેવો દેખાય છે? તો અંદર લાઇટિંગ કેવી છે? જો એ તો 18 થી નીકળ્યા ના ત્યારે જોઈ ગયો હતો. ગાડીમાં બેહાર રાખ્યો, ત્યાં ઉભો કર્યો, ત્યાં ખાટલામાં જઈને ઊંઘી ગયો. પછી ત્યાંથી ઉભો કરીને ગાડીમાં મૂક્યો. રાજુ કેવું લાગે છે? કેરીઓ ખાધી, પછી જામ બ્રેડ ખાધી. હા તો મિત્રો 11:42 થઈ છે. ચાંદખેડા આવી ગયો છે. 1 કલાકમાં આવ્યા આપણે. सच है कुछ भी नहीं तुमको पाया है तो जैसे खोया તો મિત્રો આ તો અમારો નાઇટમાં જનરલી ચાંદખેડા તો ગવાડા તો ચાંદખેડા સ્પેશિયલ એક કામથી જ ગયા હતા ખાવાની કેરીઓ લેવા. તો જે વાવાઝોડામાં પડી ગઈ હતી અને પાકી ગઈ હતી તો મેં કીધું છોકરાઓ ખાય
લેવા ગયા હતા. 3-4 દિવસ છોકરાને ચાલી જશે કેરીવાળી. પછી પેલી બીજી પાડવા જઈશું એટલે તમને અપડેટ કરીશું. તો એને બી અલગ એક વ્લોગ બનાવીશું કે જેમાં ચાંદખેડાથી ગવાડા કેવી રીતે જઈએ, ત્યાં રોકાઈએ, કેરીઓ વેરવા જવી પડશે, કેરીઓ પાડવા જવી પડશે, એનો બી એક અલગ અનુભવ. શું બેટા ડીજે વગાડી? ચલો ડીજે વગાડીએ તો મૂકું. તો મિત્રો જય માતાજી. આજના બ્લોગમાં આટલું જ બસ.